અંકલેશ્વરમાં 3 દિવસથી અનરાધાર વરસાદમાં ઘેરાયો છે. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. આ વચ્ચે ગત વર્ષે વરસાદી માહોલ વચ્ચે અચાનક નર્મદા નદીમાં આવેલા પૂરને સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. આજરોજ અંકલેશ્વર નર્મદા નદીમાં ડેમ પાણી છોડવામાં આવ્યું હોવાની અફવાએ જોર પકડ્યું હતું. અફવાને લઈ શહેરીજનોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. જે અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે માત્ર કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાયું હતું. સરદાર સરોવર ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવ્યું નથી અને ગોલ્ડન બ્રિજ ખાતે હાલ નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે અને સામાન્ય સ્થિતિમાં જ છે. ત્યારે અફવાઓથી દૂર રહેવા માટે લોકો અપીલ કરું છું કે તેમજ તંત્રો દ્વારા તકેદારી રૂપે તમામ પગલાં ભરી સ્થિતિ પર નજર રાખી રહી છે. આજરોજ અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી 9 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. તેમાંથી વરસાદી પાણીનો નિકાલ ધીમે ધીમે થાય છે. હાલમાં નર્મદા ડેમમાં અડધો હોય, નર્મદા ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવેલ નથી. અને આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર તાલુકામાં અત્યારે કોઈ પૂરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી, પરંતુ ચોમાસાના વરસાદના પાણીના નિકાલની સમસ્યા થોડી રસ્તાનું બંધ થયેલ છે. તે હવે પૂર્વવત થાય એવી સંભાવના છે.